જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હાલ તું મિશ્રી તને બાઈ તૈયાર કરી દીધી, તું તામાં જય શ્રી કૃષ્ણ કે અમારે જો મિશ્રી છે ને દીકરી કરી લીધી છે. ઓ બાએ વ્યારાની દીકરી નથી કરવાની. જો વ્યારા રખડે છે ને એટલે દીકરી નથી કરવાની. હે તેલ નથી નાખવું વ્યારા? આમ જો તાર બાબા આવું મમ્મા બાબા જાય છે તો ન થાવું. તું બા ભેગી મોટી બસમાં આવીશ ને? મોટી બસમાં આવું છે. હું જાઉં ને તું બા આવશો ને? કેમ ના? મોટી બસમાં મોટરસાઇકલમાં ટાઢી લાગે છે ને ટાઢી. હે અમારે બસમાં જવું છે. નથી આવતી. આવું હોય એટલે નથી આવતી ટાઢી. તાર હાટું હું લેતી આવું? હે તાર નથી આવું ને? હું તાર હાટું મમ લેતી આવીશ. હું આમ જો ટાટા કહી દે આમાં. હવે બેન તૈયાર થઈ ગયા. નથી લેતી જાય મારી દીકરી આપે જા. પાઇનેપલ હે તાર ખાવું છે? હેલો મિત્રો, જો અમારે વ્યારાબેન ઉઠી ગયા છે અને જો એ નખરા જો. હું બહાર ગઈ હતી તો હજી હમણાં આવી અને મારી વ્યારાબેન ઉઠીને નવડાવી. મેં એને ઉઠીને તો નવડાવી, પણ હવે ચાન ટોસપટી ખાય. હું કહું છું કે આ કઠણ છે તો આ નથી ખાવી, આ પોચી છે તો આ ખાતો આજ ખાવીશ બેનને. એ કઠણ છે દીકુ, આ ખાની અને પરોઠી વાળીને બેસ. મેં હજી નવડાવી છે. આમ જોતર કપડા બસ ગંદા ગંદા થઈ જાય, પાછા બદલાવાના. હજી નવડાવી દીધીશ તને. બસ આ ઘીરાઈને ખા. મમ્મા ખવડાવે? લઈ ખવડાવ, લઈ આમ જો ગંદા ગંદા કપડા ન થાય ને. કઠણ છે ને તો આ ખાને માર બટું ખા. કી ખાવી છે? આ મૂકી દઉં ને? આ મૂકી દઉં છું. આમાં આ પોતી અસલની છે જો. વાવ કે તો ખવડાવું મારા બટાને? કોઈ ખવડાવે જ નહીં. તો ટીપા તું આગળ પાડતી હતી ત્યારે લે ન પડે. હવે ખાઈ જા. યો કેવી છે? મસ્ત મસ્ત કેતો. અને વ્યારાબેનને ખબર નથી પડતી. નવડાવીને આપણે નવડાવીને બહાર આવે ને એટલે હું કે ખબર શું કે મમ્મા ગરમી થાય છે એમ કે. ઠંડી લાગે છે એમ નહીં, ગરમી થાય છે. નવડાવીને બહાર આવે તો શું થાય તને? બસ આગળ તો બોલ. મમ્મી થાય. ગરમી થાય શું? જો હાવ નખરા ચાલુ કરી દે. કહીને એમ તો કરવું જ ન હોય, ઊંધું જ હાલવું હોય. ઠંડી લાગે ગરમી? ગરમી થાય ને મમ્મી. દાંત કેવા આવે પોતાની? જો તો જવા દે. ગરમી થાય કે મમ્મી? હા ઊંધી હાલે વાળા હાવ યારા તો હાવ. હેલો મિત્રો, જુઓ સાંજ પડી ગઈ છે અને હું રસોઈ બનાવવા આવી ગઈ છું. પણ અમારા વ્યારાબેન જુઓ બેકગ્રાઉન્ડમાં આમ જો અહીંયા મેં બટેકાને કાંદાની કરી નાખ્યું છે. અહીંયા કાંદા થોડાક કાપી નાખ્યા છે, અહીંયા ધાણા કાપ્યા છે અને હજી દૂધી ખમણવાનું બાકી છે. અને અમારા વ્યારાબેન કે હું કરું આમ જોવો. હજી તો હું અહીં રકાબીમાં લસણ ફોલેલું હતું અને અહીં ધાણા કાપેલા હતા. તો હું જરા કાઢી આવડી બધી વસ્તુ લેવામાં થઈને મેં એને ધાણા અને લસણ બે ભેગું કરીને આમાં મૂકી અને આમાં કરતી હતી. જોવો તમે, જોવો છે ને કારીગરી. અને આજે અમારે બનાવવાના છે, શું બનાવવાનું છે વ્યારા? હે ઢોકળા બનાવવાના છે દૂધીના. તો જો બધું ઇન્ગ્રીડિયન્ટ્સ તો મેં તૈયાર કરી લીધું છે. પણ અમારા વ્યારાબેન જો હેરો લોહી પીવે કે મમ્મા લાઈ હું કરું, મમ્મા લાઈ હું કરું. હાથને વજન દઈશ એ થાય દીકું એમ તારાથી ન થાય. હજી તે બધું ભેગું કર્યું છે, એમાં નોખું નહીં પાડવું પડે. તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. હજુ અમારે ખીચડી બફાવા મૂકી છે મેં. કોણ કોણ દૂધીના મુઠિયા ઢોકળા કરે એમાં આમ જો બટેકું, કાંદો, ધાણા અને દૂધી અને હજી આદુ નાખવાનું છે, મરચું નાખવાનું છે અને ખીચડી નાખવાની છે. તમે કેવી રીતે ઢોકળા બનાવો છો તે જરાક કોમેન્ટમાં કહેજો ને. હેલો મિત્રો, જુઓ આપણે સરસ મજાના મુઠિયા ઢોકળા બનાવી અને વાળીને બફાવા મૂકી દીધા છે વરાળે. જુઓ પાણી આપણું ઉકળી ગયું છે સરસ રીતે. હવે આપણે ઢાંકણું પેક કરી અને ઢાંકી દઈએ એટલે સરસ રીતે બફાઈ જાય. જો સરસ રીતે બફાઈ જાય તે માટે આપણે વજન માથે મૂકી દઈએ. એટલે હમણાં થોડી વાર થાય ને એટલે પાણી ઉકળી ગયું છે એટલે ધીમો ગેસ કરી નાખું થોડો અને ધીમા ગેસે બફાવા દઈ. ચાલો મિત્રો
તો જુઓ હજુ વરાળ નીકળે છે. આપણા ઢોકળા મસ્ત એવા વરાળે બફાઈ ગયા છે. જો મસ્ત પોલા મસ્ત થયા છે. જો જોઈ શકો છો તમે. હવે આપણે એને નાના નાના કટકા કરી અને વઘાર કરશું. હેલો મિત્રો, જુઓ આપણા દૂધીના મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે. વઘારે સરસ રીતે થઈ ગયો છે. જોઈ શકો છો તમે. મસ્ત તલ ને રાઈ, જીરું, લીમડો, લીલા ધાણા નાખીને વઘાર કરી નાખ્યો છે. હવે જુઓ આપણે આ દેવા જવાના છે બાજુમાં. આપણે વાટકી વ્યવહાર હોય ને, આપણે બનાવી ગમે એ વસ્તુ તો એ આપણને દઈ છે, એ બનાવે તે આપણને દઈ જાય, સોરી. અને આપણે બનાવી તો આપણે એને દઈ આવવાની હોય. તો અને આ વ્યારાબેન માટે એક છે ને એમને મોડું રાખ્યું છે વઘાર્યા વગરનું. આમાં વઘારમાં તો આપણે મરચાંની કટકી, સોરી કહેતા ભૂલાઈ ગયું, મરચાંની કટકી મેં વઘારમાં નાખી છે. અને આ વ્યારાબેન હાટું મોડું રાખ્યું હતું એટલે તીખા નહોતા કર્યા. તો ચાલો બધા જમવા પહોંચી જાજો, પછી કહેતા નહીં કે કીધું નહીં.